પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. અમીર વ્યક્તિ હોય કેમ અમીર વ્યક્તિઓના ઘર સુધી આવી વસ્તુ મળતી હોય છે, પણ આ બધી વસ્તુઓ જે છે એ ગરીબના રહેઠાણમાં મળશે નહીં. પછી વીજળીનો વપરાશ. વીજળીના વપરાશના આધારે દેશમાં ગરીબી છે કે અમીરી એનો ખ્યાલ આવે. દેશમાં અમીરી છે કે ગરીબી એ વીજળીના વપરાશના આધારે જે છે એ ખ્યાલ આવે. જો વીજળીનો વપરાશ મોટે ભાગે કરી કોણ શકે, તો કે ભાઈ અમીર વ્યક્તિ. અને વીજળીનો વપરાશ મોટે ભાગે ક્યાં થતો હોય, તો કે ભાઈ લાઇટ છે, પંખા છે, એસીની સુવિધા છે. તો આ બધામાં વીજળી કેવી જોઈએ? વધારે જોઈએ. હવે લાઇટ, પંખા, એસી આવી બધી વસ્તુ ગરીબના ઘરમાં હોય કે અમીરના ઘરમાં હોય? સ્વાભાવિક છે, અમીર વ્યક્તિ હોય તો એના ઘરમાં આવી બધી સુવિધા હોય. તો જો દેશમાં વીજળીનો વપરાશ વધુ થતો હોય તો દેશમાં ગરીબી ઓછી છે એવું આપણે કહીશું. જો દેશમાં વીજળીનો વપરાશ ઓછો થતો હોય તો દેશમાં ગરીબી વધારે છે એવું આપણે કહી શકીએ. કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરનાર એક મહત્વનું પરિબળ વીજળીની સગવડ છે. દેશમાં ઉત્પાદનમાં વધારો તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ જે છે ખૂબ મહત્વની છે. ઘરથી આગળ તમે વાત કરો તો ફેક્ટરી હોય, કોઈ પણ મિલ હોય, તો એને ચલાવવું હોય તોય વીજળી જોઈએ. આ બધી વીજળી કેવી હોય છે? તો કે ભાઈ ઉત્પાદક વીજળી. ઉત્પાદક વીજળી એટલે શું? તો કે જે દેશમાં ફેક્ટરીની સંખ્યા વધારે હોય, જે દેશમાં જે છે ઉત્પાદનની કામગીરી વધારે થતી હોય, ત્યાં વીજળીનો વપરાશ કેવો થાય? વધારે થાય. એનો અર્થ એ કે એ દેશમાં રોજગારીનું પ્રમાણ પણ કેવું હોય છે? વધારે હોય છે. તો જ્યાં વીજળી વધારે ઉપયોગમાં લેવાતી હોય ત્યાં ગરીબીનું પ્રમાણ કેવું આપણે માનવાનું? ઓછું. અને જ્યાં વીજળીનો ઉપયોગ ઓછો થતો હોય છે ત્યાં ગરીબીનું પ્રમાણ આપણે કેવું માનશું? વધારે. પછીનો મુદ્દો શિક્ષણ. વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુની ઉંમરના લોકો જે લખી વાંચી શકે છે તેને સાક્ષર અને બાકીના લોકોને નિરક્ષર કહેવામાં આવે છે. તે મોટે ભાગે ગરીબ લોકો હોય છે. જો સાક્ષરતાની બહુ સાદી વ્યાખ્યા વિશ્વમાં પ્રચલિત છે. સાક્ષરતા કહેવાય કોને? તો કે ભાઈ 15 કે તેથી વધુ વર્ષનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા સારી રીતે લખી, બોલી અને સમજી શકતો હોય તો એ વ્યક્તિને શું માનવામાં આવે? સાક્ષર માનવામાં આવે છે. 15 વર્ષ કે તેથી વધુની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક જ ભાષા સરખી રીતે વાંચી, લખી કે સમજી શકતો હોય તો એ વ્યક્તિને સાક્ષર માની લેવાનું. તો જો અહીંયા એવું કહી દીધેલું છે કે ભાઈ શિક્ષણ કોની પાસે હશે? અમીર વ્યક્તિ પાસે. ગરીબ વ્યક્તિ જે છે શાળાએ જઈ શકે નહીં કે શિક્ષણને લગતા ખર્ચા કરી શકતો નથી. તો જે વ્યક્તિ નિરક્ષર હોય એ વ્યક્તિ કેવા હશે? ગરીબ હશે. તો જો દેશમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય છે એટલે કે નિરક્ષરોની સંખ્યા કેવી હોય? વધારે હોય. નિરક્ષર વ્યક્તિ ક્યારે બન્યો હોય? જ્યારે વ્યક્તિ કેવો હોય છે? ગરીબ. તો નિરક્ષરતાનું પ્રમાણ વધારે તો દેશમાં ગરીબીનું પ્રમાણ વધારે. જો નિરક્ષરતાનું પ્રમાણ ઓછું તો દેશમાં જે છે ગરીબીનું પ્રમાણ પણ કેવું ગણવાનું? ઓછું ગણવાનું. શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકોને ઉપલબ્ધ કરાવે છે, જેનાથી શ્રમિકોની વ્યવસાય રોજગારની તક અને પસંદગી કેવી બને છે? મર્યાદિત. શિક્ષણ ન હોય, વ્યક્તિ પાસે કોઈ પણ તાલીમ ન હોય એટલે વ્યક્તિ કેવો બનવાનો? કૌશલ્ય વગરનો બનવાનો છે. એટલે હાલના સમયમાં કોઈ પણ પ્રકારની જગ્યાએ એ કામ ધંધો કરી શકશે નહીં. શું કામ નહીં? કારણ કે એની પાસે કૌશલ્ય નથી. એટલા માટે મેં તમને વાત કરી હતી થોડા દિવસ પહેલા ટાટાનું કંપનીનું ઓલું હતું કે એમાં લગભગ 1 લાખ જગ્યા એવી છે કે એ બાકી છે. એટલે કે એ જગ્યા કોઈ દિવસ ભરાતી જ નથી. એવા સ્કિલ વાળા વ્યક્તિ જે છે એ ટાટા કંપનીને મળતા નથી. તો એનો અર્થ શું કે દેશમાં કામ કરી શકે એવો વર્ગ નથી? નહીં. દેશની પાસે તો બહુ મોટા પ્રમાણમાં એવો વર્ગ છે જે કામ કરી શકે, પણ એમની પાસે કુશળતા કેવી છે? ઓછી છે. એટલે કુશળ ન હોવાથી વ્યક્તિને રોજગારી મળતી નથી. અને એમાં પણ ખાસ કરીને જે લોકો ગરીબ છે એમની પાસે તો માત્ર ને માત્ર ઉત્પાદનનું સાધન શું છે? શ્રમ. એ લોકોને શ્રમ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ કામ ધંધો કરી શકવાનો નથી કરી શકવાનો. શિક્ષિત વ્યક્તિ ઘણા કામ કરી શકે. શિક્ષિત વ્યક્તિ તમે જેમ જેમ આગળ ભણશો એમ તમને ખબર પડશે કે ભાઈ કોમર્સના વ્યક્તિ છો તમે કોકને ત્યાં હિસાબી લખી શકો, કોકના બિલે બનાવી શકો, તમે મેનેજર તરીકેની પોસ્ટમાં તમે ચાલી શકો. પણ આવું નિરક્ષર વ્યક્તિ પાસે છે કાંઈ આવડત નહીં. એ કાંઈ બિલ બનાવી શકવાનો નહીં. બિલ તો ઇંગ્લિશમાં બનતા હોય તો એને કાંઈ ઇંગ્લિશ થોડી આવડતું હોય. બિલ કોમ્પ્યુટરથી બનતા હોય તેને કાંઈ થોડી કોમ્પ્યુટર આવડતું હોય છે. તો એની પાસે જે છે એ પસંદગી કેવી થઈ ગઈ? કામગીરીની ઓછી થઈ ગઈ. પરિણામે વેતનો અને ઓછી આવકના કારણે ગરીબીમાં શું થાય છે? વધારો થાય છે. વ્યક્તિની પાસે આવડત નથી એટલે એ રોજગારી નથી મેળવી શકતો. રોજગારી મેળવી નથી શકતો એટલે એની આવક કેવી રહેવાની? ઓછી રહેવાની.
ઓછી આવકને કારણે વ્યક્તિ કેવો બનવાનો છે? ગરીબ. હવે આવક ઓછી છે ને વ્યક્તિ ગરીબ છે, એટલે એ પાછું શિક્ષણ એના છોકરાને નહીં આપી શકે, એટલે એનો છોકરો પાછો કેવો રહેવાનો? અશિક્ષિત, ઓછી કૌશલ્ય વાળો, એટલે એની પાસે કૌશલ્ય નહીં હોય તો એની પાસે પણ આવકનો સ્ત્રોત તરીકે શ્રમ સિવાય બીજું કાંઈ ઉપયોગ હશે નહીં, તો એની પણ આવક ભવિષ્યમાં કેવી થવાની? ઓછી. એનો છોકરો હોય તો પાછો કેવો થઈ જવાનો? ગરીબ. એટલે આમ ગરીબી કેવી છે? વારસામાં મળતી હોય એવી જ, કે વ્યક્તિ જે છે એ સારું કામ નથી કરી શકતો, તો એના કારણે એનો છોકરો ન સારી રીતે ભણી શકે, એ ન ભણી શકે, એટલે એને રોજગારીની તક ન મળે, એટલે એની પછીનો જે જનરેશન આવશે એ બધા, એટલે ગરીબી કેવી છે? ચાલ્યા રાખે. વર્ષ 2011માં બ્રાઝિલમાં સાક્ષરતા દર 91% હતું, જ્યારે ભારતમાં 74.4%, નેપાળમાં 60% અને પાકિસ્તાનમાં 55% જોવા મળ્યું હતું. જો આપણો દેશમાં દર 100 માંથી કેટલા લોકો સાક્ષર છે? 74 લોકો જ સાક્ષર છે, જ્યારે બ્રાઝિલમાં 100 માંથી 91 જણા, નેપાળમાં 60 જણા અને પાકિસ્તાનમાં 55 લોકો કેવા છે? તો કે શિક્ષિત છે. આ સરખામણી આપણે એવું કહી શકીએ કે બ્રાઝિલ જે છે આપણા કરતા બહુ આગળ દેશ. એક તો બ્રાઝિલની જનસંખ્યા ઓછી અને એમાં પણ 91% સાક્ષરતા, તો એ જે છે બહુ સારી બાબત કહેવાય. ત્યાં કંઈક 2 કરોડ 3 કરોડ કે 5 કરોડની વસ્તી હોય ને એમાંથી 91%, એટલે કે લગભગ તમે ગણો 4.5 કરોડ લોકો, 5 કરોડમાંથી 4.5 જેટલા તો કે 4 કરોડ જેટલા લોકો તો સાક્ષર જ છે. તો એ પરિસ્થિતિ ત્યાંની સારી કહેવાય. જ્યારે ભારતમાં 140 કરોડની વસ્તી ને એમાંથી પાછા 74% લોકો, એટલે સંખ્યામાં તમે જો તો સંખ્યામાં નિરક્ષર કે ગરીબ લોકોની સંખ્યા બહુ વધારે જોવા મળે, જે દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતાનો દર સરખામણીએ ઘણો ઓછો છે. ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી રૂઢિચુસ્તતા, પછી માનસ ધરાવતા હોવાથી પરિવર્તનો અપનાવી શકતા નથી. જે લોકો ભણેલા ગણેલા ન હોય એ લોકો બધા કેવા હોય? રૂઢિવાદી હોય. એને એના પુરખા જે કહી જાય એ જ આગળ ચલાવે, એ લોકોને પોતાની બુદ્ધિ ન હોય. એને એમ ભાઈ કોક એમ કહી દે કે ભાઈ રાત્રે તમે જે છે આ રસ્તે જશો ને ત્યાં ભૂત થાય, તો એ ન જાય રસ્તે. આપણી જેવા 1-2 વાર હળી કરવા વયા છે કે ભાઈ જોઈએ જ ખરી ભૂત છે કે નહીં. તો જો આપણે રૂઢિચુસ્તતાથી કેવા છીએ? અલગ છીએ. આપણે ભણેલા ગણેલા છીએ, એટલે આપણને એવી ક્યુરિયોસિટી અંદરથી થાય, આપણને જે છે એવું જાણવાનો પ્રયત્ન થાય કે વાસ્તવિક રીતે આજે જોવાનો વિચાર થાય કે ભાઈ આ લોકો કહે છે એવું સાચું છે કે નહીં. પણ ગરીબ લોકો, નિરક્ષર લોકો એ કેવા છે? રૂઢિ જે ચાલી આવે છે એનું ચલાવ્યા રાખવાનું, એમાં શું કઈ ફેરફાર કરવાનો? બિલાડી રસ્તે ક્રોસ કરીને જાય તો ઊભું રહી જવાનું, આપણે વટી જઈએ. ગરીબ કે નિરક્ષર વ્યક્તિ ન વટે. હવે બિલાડી જવાથી આપણા નીકળવાથી શું ફેર પડવાનો? કાંઈ ફેર પડે નહીં. માણસ એવા છે ને કે ઈ બિલાડીને આપણે જતા હોય ને આપણા રસ્તામાં બિલાડી આવે ને તો આગળ જઈને બિલાડીને એક્સિડન્ટ થઈ જાય, પણ આપણને કાંઈ ન થાય, કારણ કે માણા એવો થઈ ગયો હોય. અમુક બિલાડા ઠેકડાય મારતા હોય રસ્તા. એટલે એવી આ બધી માન્યતા જે ભણેલા ગણેલા હોય એ બધા ઓછું માને. આવી માન્યતા હું કામ પડી? જો પેલાના સમયમાં જે છે ને લાઇટો ઓછી હતી ગામડામાં, અને બિલાડી પેલાના સમયમાં જે છે અંધારામાં ગામના લોકો એક જગ્યાએ બીજી જગ્યાએ જતા ને તો એ લોકોને બિલાડી છે, દીપડા છે, ચિત્તા છે એના વિશેનો ખ્યાલ ઓછો આવતો, કારણ કે અંધારું હોય, બાજુમાંથી કોણ વહી ગયું ખબર ન પડે. એટલા માટે પેલાના સમયમાં બચાવના અર્થે એવું વડવા કહીને ગયા કે ભાઈ જે છે બિલાડી રસ્તામાંથી નીકળે તો ઊભું રહી જવું, કારણ કે પેલાના એવું બની શકે કે બિલાડી ન હોય, દીપડો હોય, ચિત્તો હોય તો આગળ જાવતી તમને ખાઈ જાય. તો એને અપશુકનને કાંઈ જે છે લેવા દેવા નથી. આ એક શું હતી? એક પ્રકારની સુવિધા હતી કે લોકો જે છે આવું કોઈ પ્રાણી દેખાય 4 પગવાળું તો ઊભા રહી જાય, પણ એને સમય જતા શું કરી નાખ્યું? અંધવિશ્વાસમાં એને ફેરવી નાખ્યું. હવે એનું શું થઈ ગયું? તો કે ભાઈ ન્યા નહીં જવાનું, બિલાડી આટા મારે. હવે આમ તો બિલાડી કેટલી જગ્યાએ આટા મારીને વહી ગઈ, આપણને ખબર ન હોય ને બિલાડી વહી ગઈ હોય તો આપણને તો હાલી જ જવાના, તો કાંઈ થવાનું? કાંઈ ન થવાનું. આપણા ઓલા હાટું બિલાડીને ઊભી રાખી દેવાય? ન રાખી દેવાય. પણ આ બધી અંધશ્રદ્ધામાં તમે નું જે છે આપણે અંદરની વિચારણા કરી શકીએ કે ભાઈ આવું શું કામ થાય? ઘણા લોકો એમ કે ભાઈ શનિવારે વાળ ન કપાય, શનિવારે વાળ કાપા, એવું શું કામ છે? તો કે ભાઈ એની હારે કોઈ જે છે અંધશ્રદ્ધા નથી જોડાયેલ. પહેલાના સમયમાં કામના આધારે દરેક લોકોને રજા આપવામાં આવતી કે ભાઈ સોમવારે અમુક કામ કરતા હોય એના લોકોને રજા, મંગળવારે અમુક કામ કરતા હોય એ લોકોને રજા. એમ કરતા કરતા શનિવાર આવ્યો ત્યારે જે વાળંદ લોકો હોય એને રજા આપવામાં આવતી. તો એ પ્રથા પડી ગઈ કે શનિવાર આવે એટલે વાળ નહીં કાપવાના. તો એ કાંઈ સાયન્ટિફિક એનું કોઈ રીઝન નથી કે ભાઈ તમે શનિવાર વાળ કાપો ને કાંઈક થઈ જાય, એવું કોઈનું છે નહીં. કાંઈ ઉલટાકનું જે છે એ રજાની કામગીરીમાં આ બધી વસ્તુ ગણાતી, પણ આગળ જતા જતા આ બધી શું થઈ ગઈ? રૂઢિ થઈ ગઈ. આવી રૂઢિઓનો વિચાર તમે નું કરી શકીએ, પણ આ જે ગરીબ કે
અંધશ્રદ્ધાવાળા લોકો છે કે જે નિરક્ષર છે એ બધું માયના રાખતા હોય. આગળ વધીએ. માત્ર માથાદીઠ આવકના પ્રમાણ ઉપરથી જ વિશ્વમાં પ્રવર્તિત ગરીબીનો સાચો અંદાજ મળતો નથી. એવું હોઈ શકે છે કે ઊંચા માથાદીઠ આવકવાળા દેશમાં ગરીબી રેખા નીચેના વસ્તીનું પ્રમાણ વધારે હોઈ શકે છે, કે ગરીબી રેખાની નીચે અને ગરીબી રેખાની ઉપર જે લોકો જીવે છે આ બંનેનું પ્રમાણ આપણને ક્યાંથી મળશે? તો કે વિશ્વમાં પ્રવર્તમાન ગરીબીના સાચા આંકડા ઉપરથી. દરેક દેશમાં ગરીબીના આંકડા તો હોય જ છે. તમે વચમાં ઓલો અમેરિકાનો કંઈક હમણાં વિડીયો બહુ વાયરલ થાય છે મેટ્રોનો, કે ભાઈ મેટ્રો સ્ટેશન છે ત્યાં ઘણા બધા ગરીબો એક સાથે સ્ટેશન ઉપર સૂતેલા, જેવો હમણાં એક વિડીયો અમેરિકાનો વાયરલ થાય. આમ અમેરિકાને આપણે વિકસિત દેશ ગણીએ છીએ તો ગરીબી તો ન્યાય છે, પણ બધી જગ્યાએ પ્રવર્તમાન દેશની વસ્તીના આધારે ગરીબી જે છે એ જોવા મળે. આપણા દેશમાં વધુ લોકો છે તો વધુ ગરીબ જોવા મળે, ત્યાં ઓછા લોકો છે તો ગરીબી કેવી જોવા મળે છે? ઓછી. ચાલો આગળ વધીએ. પછી આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. આવક અને સંપત્તિની અસમાન વહેંચણી એટલે શું? તો કે ભાઈ દેશમાં અમુક વર્ગ કે અમુક વ્યક્તિ એવા છે કે જેની પાસે દેશની મોટા ભાગની આવક અને સંપત્તિ છે. અમુક વર્ગ અને વ્યક્તિઓ એવા છે કે જેની પાસે આવક કે સંપત્તિનું પ્રમાણ કેવું છે? ઓછું છે. તો આ સંપત્તિની અસમાન વહેંચણી કહેવાય. જો ભારત દેશ એવો છે કે ત્યાં તમને સારામાં સારા અમીર માણસો જોવા મળે, અને ભારત દેશ એવો છે કે ત્યાં તમને બહુ ગરીબ માણસો જોવા મળે. આવું શું કામ થાય છે? તો કે ભાઈ આવક અને સંપત્તિની અસમાન વહેંચણીના કારણે. મુકેશ અંબાણી છે કે પછી ગૌતમ અદાણી છે, રતન ટાટા, આ બધા 1% લોકો એવા છે કે જેની પાસે આવક અને સંપત્તિ પ્રમાણમાં કેવી છે? વધારે છે. જ્યારે બીજા પક્ષે તમે જો ગરીબ લોકોનું પ્રમાણ છે કે જેની આવક અને સંપત્તિ કેવી છે? પ્રમાણમાં ઓછી છે. તો આ પરિસ્થિતિના આધારે જે છે ગરીબી નક્કી થાય કે અમુક વ્યક્તિઓ પાસે ઓછી આવક છે તે ગરીબ છે, અમુક વ્યક્તિ પાસે વધુ આવક છે તે વ્યક્તિ કેવો છે? અમીર છે. 1991ના આર્થિક સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો. શબ્દ આવ્યો માથાદીઠ આવક. કોને કહીશું માથાદીઠ આવક? એટલે જો આર્થિક પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરીએ તો માથાદીઠ આવકમાં આપણે કંઈક 13મા કે 14મા ક્રમે છીએ. તો આપણે દેશની આવક તો વધે છે, પણ સામે પક્ષે દેશમાં રહેતા લોકોની આવક વધતી નથી. શું કામ નથી વધતી? તો કે એનું એક કારણ જે છે એ વસ્તીનું વધુ પ્રમાણ છે. વધુ વસ્તી હોવાને કારણે ગરીબીનું પ્રમાણ કેવું છે? વધારે છે. ગરીબી અને નિરક્ષરતાને કારણે આશ્રિત વસ્તી એટલે કોને? કે પોતે કામ ધંધો નથી કરી શકતી, પણ જીવન જીવવા માટે એને શું કરવું પડે છે? બીજા ઉપર આધાર રાખવો પડે છે. એવી વસ્તીનું પ્રમાણ ભારતમાં કેવું છે? વધારે છે. કારણ કે વ્યક્તિ પોતે ગરીબ છે, નિરક્ષર છે, કોઈ તાલીમ કે જે છે સ્કિલ છે નહીં, એટલે કામ ધંધો કાંઈ કરી શકતો નથી. પરિણામે એને જીવન જીવવા માટે શું કરવું પડે છે? બીજા ઉપર આધાર રાખવો પડે છે. દાખલા તરીકે કુટુંબમાં 2 જણા હોય, એક વ્યક્તિ શિક્ષિત હોય બીજો વ્યક્તિ અશિક્ષિત હોય. જે શિક્ષિત વ્યક્તિ છે મહિને 10,000 કમાઈને લાવે છે, બીજો અશિક્ષિત વ્યક્તિ કામ કરી શકતો નથી, તો ઘરની માથાદીઠ આવક કેટલી થઈ? 5,000 રૂપિયાથી. બંને વ્યક્તિ વચ્ચે 10,000 કેવા થઈ જશે? વેચાઈ જશે. એવું જ રીતે અહીંયા દેશમાં થાય છે કે દેશમાં જે છે આવક વધે છે, પણ સામે પક્ષે વસ્તી એટલા પ્રમાણમાં છે, અને પાછી એમાં નિરક્ષરતાનું પ્રમાણ એવું છે કે દેશની કુલ આવક શું થઈ જાય છે? તો કે આવા જે છે અશિક્ષિત લોકો વચ્ચે વેચાઈ જાય છે. પરિણામે આપણા દેશમાં આવકની અસમાનતા જોવા મળે છે. આવકની અસમાનતા વધવા સાથે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ અને ઉચ્ચ સગવડતા ભોગવતા ધનિક વર્ગ છે, તો બીજી બાજુ ઓછી આવક ધરાવતા મકાન વિહોણા અને ગંદા વસવાટમાં રહેતા લોકો, ખોરાક વગરના, શિક્ષણ વગરના, સ્વાસ્થ્ય અને લઘુત્તમ પાયાની જરૂરિયાત ધરાવતા લોકો પણ છે. એનું બેસ્ટ ઉદાહરણ જોવું હોય તો મુંબઈની ધારાવી. જો મુંબઈની ધારાવી જે છે એ આમ કહીએ તો એશિયાનું સૌથી મોટું જે છે ગરીબોનો વિસ્તાર કહેવામાં આવે. તો એ જે ધારાવી છે એની બાજુનો પ્લોટ છે મુંબઈનો આમ જે છે હાઈફાઈ એરિયા ગણાય છે.
બંને વચ્ચે એક દિવાલ છે, ખાલી એક બાજુ જે છે ઝૂંપડપટ્ટી છે, બીજી બાજુ તમે જે જોશો તો લક્ઝરિયસ અપાર્ટમેન્ટ છે, કે જ્યાં ફ્લેટ જે છે, ફ્લેટ ટેનામેન્ટની ફ્લેટ 100 કરોડના મળે છે. એક બાજુ જે છે ઝૂંપડપટ્ટી છે, બીજી બાજુ 100 કરોડના ફ્લેટ, ખાલી ટેનામેન્ટની ફ્લેટ. તો આ શું દર્શાવે છે? આવકની અસમાન વહેંચણી, કે એક બાજુ 100 કરોડના વસવાટવાળા લોકો રહે છે, એક બાજુ કેવો વસવાટ છે તો કે ભાઈ ગંદુ પ્રમાણમાં જે છે ઝૂંપડપટ્ટી વાળું જે છે વસવાટ છે. એનો અર્થ કે દેશ પાસે પૈસો તો છે, પણ હજી જે છે ધારાવી જેવા લોકો, કે જ્યાં જે લોકો રહે છે એની પાસે આ પૈસા પહોંચ્યા નથી. અહીં આપણને કોષ્ટક કંઈક આપેલો છે, એના વિશેની વાત કરીએ. ટોચના 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકના કેટલા રૂપિયા છે એ અહીંયા કીધેલું છે, કે જો દેશ 100 રૂપિયા કમાતો હોય તો 100 માંથી 18.9 એટલે કે એપ્રોક્સ 19 રૂપિયા કોની પાસે છે તો કે ભાઈ 1% વસ્તી સાથે. એટલે કે ભાઈ 100 માંથી એક વ્યક્તિ એવો છે કે જેની પાસે 100 માંથી કેટલા રૂપિયાની આવક છે? 19 રૂપિયાની આવક છે. બાકીની આવક કોના આવે તો કે ભાઈ 99 લોકો પાસે છે. યુકેમાં આ વર્ગ કેટલો છે? 12.7, એટલે કે આમ એપ્રોક્સ ગણો તો 12 કે 13 લોકો. અને ભારતમાં આ વ્યક્તિ કેટલા છે તો કે 12 લોકોની આસપાસ છે. 100 માંથી 12 રૂપિયા કોની પાસે છે તો કે ભાઈ ટોચના એક વ્યક્તિ પાસે છે. બાકીના પૈસા 99 વ્યક્તિઓ વચ્ચે વેચાયેલા છે. તો આ દર્શાવે છે કે દેશમાં આવકની અસમાનતા કેવી છે. જો આ દરમાં વધારો થાય તો ગરીબીમાં શું થઈ જાય? વધારો થઈ જાય. ટોચની 1%ની જ સંપત્તિ વધ્યા રાખે, ધનિક વર્ગ એકલો ધનિક બન્યા રાખે, તો સ્વાભાવિક છે ગરીબોનું પ્રમાણ કેવું થઈ જશે? ધીરે ધીરે વધવા લાગશે. દેશની આવક વધતી હોવા છતાં જો મુકેશ અંબાણી છે, કે પછી ઓલો મહિન્દ્રા વાળા આનંદ મહિન્દ્રા છે, કે પછી અદાણી છે, એ લોકો દેશનો જ ભાગ છે. એટલે એ લોકો કોઈ પણ સારી પ્રવૃત્તિ કરશે તો એ લોકોને જેટલો નફો વધશે એના પ્રમાણમાં દેશની આવક તો વધવાની જ છે, પણ એ લોકોના નફાના પ્રમાણમાં દેશના લોકો, જે ગરીબ લોકો છે એની આવક પાછી વધવાની છે નહીં. એ તો કોની આવક છે? આ 1% વર્ગની આવક છે. એટલે દેશની આવક તો વધશે, પણ ગરીબોની આવકમાં જે છે વધારો થશે નહીં. અહીંયા કોષ્ટક વિશેની આપણને જે છે એ માહિતી આપેલી છે. પછી બેરોજગારીનો ઊંચો દર, ગરીબી માટેનું ફરી એકવાર પછીનું કારણ આપણને શું આપી દીધેલું છે? બેરોજગારીનો ઊંચો દર. દેશમાં રોજગારીની જે છે સમસ્યા વર્ષોથી જોવા મળે છે. શું કામ તો કે એના બે કારણ છે, એક નિરક્ષરતા અને બીજી વસ્તી. દેશમાં રોજગારી છે પણ જોઈએ એવા માણસો મળતા નથી. સામે પક્ષે માણસોની સંખ્યા તો વધારે છે પણ ભણેલા નથી. હમણાં મેં વાત કરી ને ભાઈ ટાટાને બહુ જરૂર છે. ટાટા જેવી તો કેટલી કંપની હશે જેને માણસોની જરૂરિયાત તો છે, પણ લોકો પાસે એટલી સ્કિલ કે આવડત નથી કે લોકો જે છે આવી કોઈ પણ પોસ્ટ મેળવી શકે. સામે પક્ષે દેશમાં વસ્તી તો એ તો કઈ ઊભી રહેવાની છે નહીં, એ તો હાયલા જ રાખે છે. એટલે વસ્તી વધતી જાય છે, પાછી કેવી વસ્તી વધે છે? અનસ્કિલ્ડ એમ્પ્લોય, કે જેની પાસે કોઈ પણ પ્રકારની જે છે એ તાલીમ ન હોય કે કોઈ પણ પ્રકારની કુશળતા ન હોય, એવા લોકોની જે છે સંખ્યા વધતી જાય છે. અને એના કારણે આપણને શું જોવા મળે? બેરોજગારીનો ઊંચો દર જોવા મળે. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર કહેવાય. આની પછી આગળ જતા આ બેરોજગારીની વ્યાખ્યા આપણને કામ લાગશે. એટલે બેરોજગારી કે બેકારીની વ્યાખ્યા તમને આપી દીધેલી છે કે ભાઈ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે એને બેરોજગાર કહેવાય. બધાને બેરોજગાર ન કહેવાય. કામ કરવું હોય ને ન મળતું હોય, અમુક તેવા જ હોય કામ કરવું જ ન હોય તો એને કામ મળે નહીં કે બેરોજગાર ન કહેવાય. એ સ્વૈચ્છિક વ્યક્તિ કહેવાય કે એ પોતાની ઈચ્છાથી એમને ઘરે બેઠેલો છે, એને કામ ગોતવા ગયો નથી, પણ જે કામ ગોતતું હોય, લાયકાતે ધરાવતો હોય, પૂરતા પ્રમાણમાં ભણેલો ગણેલો હોય, એની પાસે જે છે પ્રવર્તમાન વેતન દરે એટલે જે પૈસા આપે એ પૈસા એ કામ કરવા તૈયાર હોય. કે ભાઈ કોઈ એમ કે હું કલાકના તને 100 રૂપિયા આપીશ તો એ 100 રૂપિયામાં કામ કરવા તૈયાર હોય. એટલે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની એની ઈચ્છા હોય, એની પાસે શક્તિ હોય, લાયકાત હોય, તોય કામ ન મળતું હોય તો વ્યક્તિને બેરોજગાર કહેવાય. પણ અત્યારના સમયમાં જે છે લગભગ આવી બેરોજગારી આપણને જોવા મળે નહીં. આપણા જે સમાજમાં જોવા મળે છે અર્ધ બેરોજગારી જોવા મળે. આપણા સમાજમાં કેવી બેરોજગારી જોવા મળે? અર્ધ બેરોજગારી. અર્ધ બેરોજગારી એટલે શું તો કે તમારી જે લાયકાત હોય એની કરતા તમને કામ કેવું મળે? અલગ જ મળે. કે તમે ભાઈ બિલ સારામાં સારું બનાવી શકતા હો, કોમર્સના તમે સારામાં સારા વ્યક્તિ હો, તમને ડિલિવરીનું કામ મળે, તો જો તમે બેરોજગાર નથી પણ તમારી લાયકાત પ્રમાણેનું કામ તમને નથી મળતું તો તમે કેવો અર્ધ બેરોજગાર. તમારી લાયકાત છે નહીં હતી બિલ બનાવવાની, પણ તમને મળ્યું એનું કામ ગયું ડિલિવરીનું કામ. તો આ શું થઈ ગયું
તો આ જે છે એ અર્ધ બેરોજગારી થઈ ગઈ. તમારી લાયકાત કરતા કામ કેવું મળી જાય? અલગ મળી જાય. તમે જો સીએ વ્યક્તિઓ હાલની તારીખે સીએ વ્યક્તિઓ કે સીએ નું કામ ખાલી શું હોય તો કે ભાઈ હિસાબ સાચા છે કે નહીં જોઈને સાઇન કરવાનું. પણ હાલની તારીખે સીએ વ્યક્તિ કોકના હિસાબ લખે છે, નહીતર હિસાબ લખવાનું કામ એકાઉન્ટન્ટનું હોય. આ હિસાબ અત્યારે કોણ લખે? સીએ લખે છે. તો જો એને કામ તો મળ્યું જ છે હિસાબ લખવાનું, રોજગારી તો કરે જ છે, પણ એની લાયકાત કરતા એની રોજગારી કેવી છે? ઓછી છે. એની લાયકાત શું છે? ખાલી સાઇન કરવાની, પણ એને હિસાબ લખવા પડે છે. એનો અર્થ કે એ વ્યક્તિ કેવો ગણાય? અર્ધ બેરોજગાર ગણાય. કારણ કે એ પોતાની લાયકાત કરતા કામ કેવું કરે છે? ઓછું કામ કરે છે. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ અને 1991 પછીના રોજગારી વિહોણા વૃદ્ધિને કારણે રોજગારી સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો. જો ભારતમાં પ્રોડક્શન તો વધ્યું, પણ મોટે ભાગે પ્રોડક્શન કેવું થઈ ગયું તો કે મૂડીવાદી થઈ ગયું. મૂડીવાદી એટલે શું? તો કે ભાઈ પ્રોડક્શન વધે પણ મશીનરીથી પ્રોડક્શન વધ્યું. પરિણામે શું થયું તો કે ભાઈ જે દેશમાં વસ્તી વધારે હતી એ વધુ વસ્તીને તો કોઈ દિવસ જે છે આ વૃદ્ધિનો લાભ મળ્યો જ નહીં. એટલે જો અહીંયા તમને વૃદ્ધિ કેવી કીધેલી છે? રોજગાર વિહોણી વૃદ્ધિ. દેશમાં ઉદ્યોગોની સંખ્યા વધી, ઉત્પાદને વધ્યું, પણ રોજગારી વધી નહીં. કારણ કે બધું કામ કોણ કરવા માંડ્યા? મશીન કરવા માંડ્યા. થોડા દિવસ પહેલા તમે ઓલું ચાઇનાનું ડાર્ક ફેક્ટરી વિશેની માહિતી મેળવી હોય. ડાર્ક ફેક્ટરી એક પણ જગ્યાએ જે છે ઇલેક્ટ્રિસિટી નહીં, એક પણ વ્યક્તિ નહીં, કંઈક કાર મેન્યુફેક્ચરિંગ કંપની આખી ડાર્ક ફેક્ટરી કરેલી છે કે એ જે છે કંઈક 100 યુનિટની કેપેસિટી છે કે વર્ષે ત્યાં કંઈક 100 જેવી ગાડી કે એ બનાવશે, પણ ઝીરો હ્યુમન, એક વ્યક્તિ નહીં. બધું જ કામ કોણ કરે? મશીન, ટોટલી મશીન. ત્યાં એક પણ પ્રકારની લાઇટ નહીં, એટલે એને ડાર્ક ફેક્ટરી એવું કીધેલું. કારણ કે મશીનને તો કાંઈ લાઇટની જરૂર ન પડે, એને તો જે ફંક્શન આપેલો એ પ્રમાણે કામ કરે. આપણે અંધારામાં ભટકાઈ જઈએ, મશીન ન ભટકાય કોઈ નહીં. એટલે એને ડાર્ક ફેક્ટરી. તો જો આગળનો સમય આ ડાર્ક જ છે. અત્યારે તમને કઈ સ્કિલ ન આવડતી હોય તો આગળ જતા પછી પૂરું થઈ જવાનું. સ્કિલ સિવાય અત્યારે જે છે એક પણ વ્યક્તિ માર્કેટમાં ઊભો નથી જવાનો. ધીરે ધીરે આવા પાછા મશીન આવી ગયા અને એનાથી આગળ હવેનો મોટો ખતરો એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ. એઆઈ આવવાથી તો મોટા ભાગના હારા લોકોના કામ બી ગયા. એઆઈ મોટે ભાગે કામ કરી નાખે. તમે જો અત્યારે ફોટોગ્રાફી હારામારી કરવી હોય પેલા કેમેરામેનની જરૂર પડતી, હવે એઆઈ થી હારા ફોટા તમે જનરેટ કરી શકો. તમારે જે છે એ કોઈ પેમ્પલેટની ડિઝાઇન બનાવવી હોય તો પેલા ડિઝાઇનર વ્યક્તિઓ પાસે જવું પડતું. હવે તમે ગમે એવા પ્રોમ્પ્ટ લખો, તમને એઆઈ જે છે એઆઈ મોડેલ વાળા એ સારામાં સારી ડિઝાઇન બનાવીને આપી દે છે. તમારે જે છે એ કોઈ વ્યક્તવ્ય લખવું હોય, ભાષણ લખવું હોય, સ્ક્રિપ્ટ લખવી હોય તો પેલા એવા જાણકાર વ્યક્તિ પાસે જવું પડતું. હવે તમે અમુક કીવર્ડ ટાઈપ કરો એટલે સ્ક્રિપ્ટ, આખી પિક્ચરની સ્ક્રિપ્ટ લખી દે. હવે તો વિડીયો ને એવું બની જાય. તમે ઓલું અત્યારે ઇન્સ્ટાગ્રામમાં જોતા જઈશો બધા વિડીયો. તો આ આગળ જતા આવી સ્કિલ જો તમને નહીં આવડતી હોય તો કાંઈ કામનું ખરા નહીં. ખાલી આપણે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા રહી, આપણને એમ થાય કે આપણો ટાઈમ પાસ થાય, પણ તમે જેનું પેજ જોવો છો એને તો ત્યાં પાછા પૈસા મળતા હોય. ઇન્સ્ટાગ્રામની એ લોકો અમુક વ્યૂઝ થાય, યુટ્યુબ વાળા અમુક વ્યૂઝ થાય એટલે પાછા પૈસા આપતા. એટલે આપણને એમ થાય આપણે એન્ટરટેનમેન્ટ કરીને સામે વાળો આપણી પાસે કમાઈ જતો હોય તો એ એની સ્કિલ છે અને આપણી સ્કિલ નથી એટલે આપણે ખાલી સ્ક્રોલ કર્યા રાખીએ છીએ. તો જો આપણા દેશમાં તે આ જ પરિસ્થિતિ છે. આપણા દેશમાં તે રોજગાર વ્યક્તિને મેળવવા જ્યારે જઈશે ને ત્યારે આ જ તકલીફ આવશે કે અહીંયા તે ગ્રેજ્યુએશન વાળા, ડબલ ગ્રેજ્યુએશન વાળા, માસ્ટર્સ વાળા, પીએચડી, ડોક્ટરેટ વાળા વ્યક્તિ તો મળી જશે પણ સ્કિલ નહીં હોય એનામાં. હમણાં મેં તમને વાત કરી હતી ને, ક્લાર્કની નોકરી હતી ખાલી. ક્લાર્કની નોકરી હાટુ પીએચડી, ડોક્ટરેટ પ્રકારના વ્યક્તિઓ જે છે એ પોતે અરજી કરે છે. નેક્સ્ટ ડોક્ટરેટ પીએચ વ્યક્તિ કે જેનું આગળ નામની આગળ ડોક્ટર લાગે એ વ્યક્તિનું કામ કેટલું ઊંચું હોવું જોઈએ, પણ એ સામાન્ય ક્લર્કની નોકરી માટે એ આવેદન આપે. શું કામ? તો કે એની પાસે લગભગ એવી કઈ સ્કિલ નહીં હોય કે જેના ક્ષેત્ર માટે અનુરૂપ હશે. તો આ પરિસ્થિતિ શું છે? બેરોજગારીની પરિસ્થિતિ છે કે વ્યક્તિમાં જે છે કુશળતાના અભાવની પરિસ્થિતિ છે. અને આવી જ પરિસ્થિતિ શું લાવશે? આગળ જતા ગરીબી લાવશે. બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી. પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. ભારતમાં વર્ષ 2011 સુધીમાં બેરોજગારીનો દર 9% આસપાસ હતો. વર્ષ 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા રોજગારીની મોજણીનું પ્રમાણ 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારી 4.9% જેટલી હતી, જે ગ્રામીણ ક્ષેત્રમાં 4.7 અને શહેરી વિસ્તારમાં 5.5% જેટલી. મોજણી એટલે શું? તો કે ભાઈ નોંધણી. મોજણી એટલે શું? તો કે ભાઈ નોંધણી. ક્યાં નોંધણી? તો કે ભાઈ શ્રમ બ્યુરો. જો દરેક શહેરમાં રોજગાર વિનિમય કચેરી હોય, તમે અમુક પ્રકારની શિક્ષણ મેળવી દે, તમે 12મા પછી એ જો નોકરી મેળવવા માંગતા હો
અને તમને તમારી રીતે નોકરી ન મળતી હોય તો મહાનગરપાલિકા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે શું ખોલેલા હોય? આવા શ્રમ બ્યુરો. તમને ખ્યાલ હોય તો છાપામાં તમે ઘણી જગ્યાએ રોજગાર ભરતી મેળા એવો શબ્દ સાંભળેલો હોય કે ન્યા શું કરવાનું હોય? જે લોકોને નોકરી જોઈએ છે તે અને જે લોકોને નોકરી આપવી છે તે બંનેને ભેગા કરવાનું કામ કોણ કરે? તો કે આવા શ્રમ બ્યુરો રોજગાર ભરતી મેળાથી કરે. તમે કઈ બધાને પૂછવા નથી જવાના, જગ્યાએ જગ્યાએ, દુકાને દુકાને, મોલે મોલે જઈને ભાઈ નોકરીની જરૂર છે, નોકરીની જરૂર છે, નોકરીની જરૂર છે એવું પૂછવા જવાનું નહીં. તો આ કામ કોણ કરી આપશે? કઈ કંપની વાળા તમને ઘરે આવીને નથી પૂછવાનું ભાઈ તાર નોકરી જોઈએ, ભાઈ તાર નોકરી જોઈએ. આવી જગ્યાએ કોણ ભેગા કરી દેશે? આ શ્રમ બ્યુરો વાળા ભેગા કરી દેશે. તમારે 12મું પૂરું થાય ને તમારે આમાંથી કોઈની ઈચ્છા હોય કે ભાઈ આપણે નોકરી કરવી તો આપણે ઓલું ભાંગલી ગેટ પાસે આવું છે શ્રમ બ્યુરો, ત્યાં તમે તમારું નામ, નંબર ને એવું નોંધી દો એટલે જેટલી વેકેન્સી આવે એ તમને મોકલા રાખે. તમને એમ થાય કે આપણે આમાં જોડાવું તો પાછા જોડાઈ જવાય. તો આના આધારે શું નક્કી થયું હતું કે ભાઈ ભારતમાં બેરોજગાર લોકો કેટલા છે? તો કે ભાઈ 4.9. 15 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ 4.9%. એટલે દેશમાં 100 માંથી 5 લોકો કેવા છે? બેરોજગાર છે એવું શ્રમ બ્યુરો કહે છે. વાસ્તવિક આંકડા તો ઘણા બધા હશે પણ આ તો ખાલી નોંધણી વાળા આંકડા છે. ગરીબીના કારણો, કારણ કે એવું બની શકે કે તમારા પ્રશ્નમાં ઘણા દાંત આવી શકે. એટલે બીજું જ્યારે કોઈ બોલતું હોય ત્યારે વચમાં મહેરબાની કરીને ઇન્ટરફિયર કોઈએ કરવો નહીં. બરોબર છે? અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન છે ખરા? ચાલો આગળ વધીએ. ગરીબીના કારણો. ગરીબી ગરીબી તો કીધી પણ લોકો શા માટે ગરીબ છે? નિર્દેશકો આપણે જોઈ ગયા પણ આ ગરીબ છે શું કામ એ હવે આપણે જોઈએ કે લોકો પાસે રહેઠાણ નથી, વીજળી નથી, શિક્ષણ નથી, પીવાનું પાણી નથી, આવકની અસમાન વેચણી છે, કુપોષણ છે. આવું બધું છે શું કામ? તો એના તમને અહીંયા કારણો કીધેલા છે. વ્યક્તિ ગરીબ હોવા પાછળ શું કારણો રહેલા છે? કોઈ પણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાના કારણો જાણી તેને દૂર કરવાનો ઉપાય કરવો જોઈએ. જો 12માની હમણાં પરીક્ષા તમે આપશો, 6 માસિક તમારે સ્કૂલમાં લગભગ લેવાતી હોય તો તમે આપશો ને ઓછા માર્ક આવે તો શું કામ ઓછા માર્ક આવ્યા એની તમે તપાસ કરશો. એવું તો શું કારણ હતું? સારા વ્યક્તિ કર, બધાની વાત નથી કરતા. એવું તો શું કારણ હતું કે આપણે ભાઈ પરીક્ષામાં માર્ક ઓછા આવ્યા? તો કે ભાઈ તમે એવું નિષ્કર્ષ કાઢો કે ભાઈ ફોન બહુ જાજો વાપરતા હતા, ભાઈબંધ દોસ્તાર હારે ફરવામાં રહી ગયા, એટલે ફોન અને ભાઈબંધ દોસ્તાર એ બે એવા કારણ છે કે જે આપણને શું આપે છે? ઓછા માર્ક આપે છે. તો હવે આપણે શું કરશું? ફોન અને ભાઈબંધ દોસ્તારને દૂર કરવા માટેના જે છે પગલાં લઈશું. કારણ મળી ગયું આપણને. કારણ કોણ છે? તો કે ભાઈબંધ દોસ્તાર અને ફોન. હા, અહીંયા ધ્યાન આપો. એટલે હવે એને આપણે શું કરી દઈશું? દૂર. તો અહીંયા આપણને ભાઈ ખબર તો છે કે ભાઈ દેશમાં ગરીબી બહુ છે પણ આવી ગરીબી છે શું કામ? તો એના માટે આપણને પહેલા કીધેલું છે ઐતિહાસિક કારણ. ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. જો ઇતિહાસ ભારતનો તો બહુ સારો છે. 1લી સદીથી લઈને લગભગ અત્યારે 21મી સદી ચાલે છે. 1લી સદીથી લઈને એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી બધું સદીની કામગીરી શરૂ થઈ. એટલે 1લી સદીથી લઈને સદીની શોધ નહોતી થઈ ઈ પહેલા, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા થી લઈને 8મી કે 10મી સદી સુધી ભારત કેવું હતું? તો કે સમૃદ્ધ રાજ્ય કે દેશ તરીકે ભારત હતું. ભારતની સીમા, અત્યારનું ભારત જે છે એ આમ ગણો તો 50% જ ભારત રહ્યું છે. પહેલાના ભારતની સીમા તો આખી બહુ વિસ્તૃત પ્રમાણમાં હતી. અને પાછું સોને કી ચીડિયા, તમે એવું સામાજિક વિજ્ઞાનમાં ભણીને આવેલા છો. શું કામ સોને કી ચીડિયા કહેવામાં આવતું? તો કે પુષ્કળ પ્રમાણમાં સોનું હતું. હાલની તારીખે ભારતમાં આવા સોના તમને એના પુરાવા જોઈએ. તમે જો ઘણા મંદિર આખા સોનાના બનેલા હોય. તો આ શું દર્શાવે છે? ભારતની જે છે એ આવક એ પ્રમાણમાં એ સમયે કેવી હતી? તો કે ભાઈ વધારે હતી. એનાથી જ તે પછી ઓલા ફ્રેન્ચ આવ્યા, ડચ આવ્યા, પોર્ટુગીઝ આવ્યા, બધા જ લોકો શું થઈ ગયા? ભારતથી આકર્ષાય પછી ભારતમાં. એના પરિણામે આ સોને કી ચીડિયા કેવી થઈ ગઈ? ચામડાની એ ન રહી. અત્યારે ધીરે ધીરે પાછું જે છે પ્રયત્ન થાય છે સોને કી ચીડિયાના, પણ જેટલા પ્રમાણમાં લૂંટીને ગયા છે. બ્રિટનની અત્યારે જેટલી ઇકોનોમી છે એનાથી 5 થી 7 ગણું તો સોનું અહીંથી એ લોકો લઈને ગયા. અત્યારે એ લોકોની ઇકોનોમી જે છે એનાથી 5 થી 7 ગણું સોનું ખાલી લઈને ગયા છે. તો વિચારો, જો એ બધી વસ્તુ અત્યારે આપણી પાસે હોત, બ્રિટનના મ્યુઝિયમમાં કે અમેરિકા પાસે અમુક વસ્તુ છે એવી બધી વસ્તુ અત્યારે આપણી પાસે હોત તો અત્યારે આપણો દેશ પણ કેટલો હોત? આગળ હોત. તમે જો મોટા ભાગના એ લોકો જે સંશોધનો કરે છે, જેટલી નવી શોધ થાય છે એને બધાને શું કહે છે? રિસર્ચ કહે છે. રિસર્ચને
આમ સામાન્ય શબ્દ શું થાય? ફરી સંશોધન, રિસર્ચ, ફરી મેળવવું. તો આપણી પાસે બધું હતું જ તે, એનું ને એનું હવે આ લોકો શું કરે છે? રિસર્ચ કરે છે. પ્લેન આપણે બનાવેલું, ઇલેક્ટ્રિસિટી આપણે બનાવેલી, જીરો આપણે બનાવેલા, સંખ્યા આપણે બનાવેલી, પણ આપણી પાસે જે છે લોકો હારા ન મળ્યા એટલે આપણને વસ્તુ આપણી પાસેથી ક્યાં આવી ગઈ? વિદેશમાં. અને ત્યાંથી ફરતી ફરતી પાછી ક્યાં આવે છે? આપણી પાસે. પણ આપણને વિદેશનું બ્રાન્ડ લાગી જાય એટલે આપણને એમ થાય ઓહો વસ્તુ સારી છે. મેં તમને વચમાં કીધું હતું ને, આપણે ભાઈ ઓલા લીમડાના દાંતણ એમને અહીંયા જે છે પડેલા હોય, આપણે એ દાંતણ ન કરીએ, આપણે તો ઓલી ટૂથપેસ્ટ, નમકવાળી ટૂથપેસ્ટ, એ આપણને ગમે. એની ઈ જ તમે વિદેશમાં જાઓ, એ જ લીમડાના દાંતણ જે અહીંયા આપણને ફ્રીમાં મળી જાય, ત્યાં એ લીમડાના દાંતણ જે છે $5-10 એક સ્ટીક, એટલે એક દાંતણ $5-10 વેચે. હવે એનું ઓલું જે છે લીમડાનું દાંતણ, એની ઉપર કોઈ એમ કહી દે ભાઈ મેડ ઇન USA, ત્યાંથી પાછું દાંતણ આવે તો પાછું આપણે ઘસ લઈએ કે આ તો ભાઈ USA નું દાંતણ છે, પછી ભલે અહીંથી ફ્રીમાં ન્યા ગયું, ત્યાંથી પૈસા લઈ નહીં આવ્યું. તો આ પરિસ્થિતિ છે કે ભાઈ ઐતિહાસિક આપણો ઇતિહાસ આવો જ છે. આપણા લોકો હારા નહોતા એટલે બધું ક્યાં વહી ગયું? બહાર વહી ગયું. એના કારણે દેશમાં શું થઈ ગઈ? ગરીબી થઈ ગઈ. અને જેટલા લોકો આવ્યા, મુગલોથી માંડીને અંગ્રેજો સુધી, અત્યાર સુધીની સત્તામાં જે પણ લોકો હોય, એ બધા લોકોએ શું કર્યું? તો કે ભાઈ ભારતની ઇકોનોમીને જે છે એ નુકસાન પહોંચાડવાના બે જ કામ કર્યા. એક, શિક્ષણ વ્યવસ્થા જે છે એ નબળી કરી નાખી. બીજું જે છે ગૃહ ઉદ્યોગો અને મધ્યમ કદના ઉદ્યોગો હતા એ નિસ્તો નાબૂદ કરી દીધા. પેલા જે ગુરુકુળ સિસ્ટમ ભણવામાં ચાલતી, અત્યારની જે હાઈટેક કંપનીઓ નથી ભણાવી શકતી કે મોટી મોટી યુનિવર્સિટી નથી ભણાવી શકતી, એ પેલા ગુરુકુળ સિસ્ટમમાં ચાલતું. બધા લોકોને ફરજિયાત ભોજન બનાવવાનું શીખવાનું, સેલ્ફ ડિફેન્સ ફરજિયાત શીખવાનું, તમામ પ્રકારની શિક્ષણ બધાને જ મેળવવાની. અત્યારે કેમ આર્ટ્સ વાળા શીખે, કોમર્સ વાળા શીખે, સાયન્સ વાળા, એવું બધું કાંઈ નહીં, બધું જ બધા શીખવા. ભરત કામથી લઈને સીવણ કામ સુધી, એટલે તમે કોઈ પણ કામ કરી શકો. અત્યારે તમને કોઈ કહે ભાઈ ભરત કામ કરવાનું કે સીવણ કામ કરવાનું, કોઈ કરી શકે? ન કરી શકે, કારણ કે તાલીમ જ નથી. પહેલાના સમયમાં બધી તાલીમ, એટલે વ્યક્તિ કોઈ દિવસ ભૂખો ન મરે. એને સુતાર કામે આવડતું, એને લુહાર કામે આવડતું, એને ભરત કામે આવડતું હોય, એના જમવાનું બનાવતું હોય આવડતું, બધું જ આવડતું. તો એ પરિસ્થિતિ શ્રેષ્ઠ હતી. શું કામ? તો કે ભાઈ ત્યાં સારું હતું. અત્યારે તમે જો ચાઇના વાળા ધીરે ધીરે આપણી જે ગુરુકુળ સિસ્ટમ છે એ ચાઇનામાં ઇમ્પ્લિમેન્ટ કરે. ત્યાંના છોકરાને જુઓ તમે, વિડીયો ઘણા સોશિયલ મીડિયામાં જોતા હો તો ત્યાંના 2-2, 3-3, 5-5 વર્ષના છોકરાની જમવાનું બનાવતા શીખવે છે, ભરતકામ કરતા, ઓલું પછી ખુરશીયું ની લોકો બનાવતા. હમણાં બહુ વિડીયો વાયરલ થયા કે ઓલા બે હોય એક જગ્યાએ, ચાઇનાનો છોકરો આવું કરતો હોય, નીચે ઓલો ભારતના છોકરા જે છે રીલુમાં ડાન્સ કરતા એવું દેખાડે. ઓલું આજ કી રાત, ઓલું મજા, આ ભારતના છોકરા. પછી આપણને એમ થાય કે ભાઈ ચાઇના આગળ છે ને ભારત વાળા ક્યાં રહી ગયા? પણ ભારત વાળા જે છે આ ડાન્સ કરવામાં રહી ગયા. ઓલું છોકરું નાનપણથી જ તે શીખાયેલું કામ કરવા. ચાઇનાની સ્કૂલો જોવો, જાપાનની સ્કૂલ જોવો, ત્યાં સ્કૂલ સાફ કરવા વાળા વ્યક્તિ નથી. ત્યાં જે છોકરા ભણતા હોય એને જ એની સ્કૂલ સાફ કરવાની, ટોયલેટ થી લઈને ક્લાસ સુધી બધું છોકરા જ કરવા. અહીંયા તો કોઈ ખુરશી આમ ત્યાં મૂકવાનું કે મોઢા બગડી જાય કે ભાઈ આપણે એમ કીધું ને 2 ખુરશી અહીંથી ઉપાડે ને એમ કે હું થોડી કર્યું. તો આ ફેર છે આપણો ને એ લોકોને, એટલે એ લોકો આગળ છે, બધું કામ આવડતું. અહીંયા આપણને 2 ખુરશી મૂકવાનું કે એવું થોડી મારતી થાય. અહીંયા આપણને 2 જણાને એવું કીધું નીચે બેસી જાઓ ઘડીક, ચાલો લેક્ચરમાં ખુરશીનો અભાવ છે નીચે બે, આમ થોડી બેવું તો હું કાલ આવીશ ભણવા, એમ નહીં કે બેસી જાઓ. તો આટલો ફેર પડે કે આપણું બધું જે હતું એ લોકો બધું સ્વીકારી લીધું. એ લોકોની જે નબળી વસ્તુ હતી એ આપણે પાછી લઈને આવી ગયા, આપણે પાછા મોડર્ન થઈ ગયા, મોડર્ન પાછા થઈ ગયા. એટલે મોડર્નમાં આપણે કેવા રહી ગયા? ગરીબ રહી ગયા. કે એ લોકોને ખબર હતી કે ભાઈ ભારત પાસે શિક્ષણ સુવિધા સારી છે, ભારત પાસે જે છે વેપાર ઉદ્યોગ ધંધા સારા છે, આ બધું નુકસાન કરશો એટલે ગરીબી આપોઆપ આવી જશે. જે વ્યક્તિને પોતાના ઇતિહાસની ખબર ન હોય એ વ્યક્તિ કોઈ દિવસ આગળ આવવાનો જ નહીં, એ વ્યક્તિ ગરીબ જ રહેવાનો. જેને પોતાના રૂટ ખ્યાલ ન હોય, અને એનું ઉદાહરણ તમને ભારતમાં જોવા જ મળે કે ભારતના લોકોને એનો ભવ્ય વારસો કે ઇતિહાસ ખબર નથી. અત્યારે આવી વાતો કરો તો કોઈકને એમ થાય આ હું હવે આની કરતા ભાઈ નોકરી ધંધાની કંઈક વાતો કરો એમ મજા આવે. પણ નોકરી ધંધો લેવાય તે કુશળતા પાછી ક્યાં છે? આપણને હજી નોકરી ધંધા વાતો કરતા હોય ત્યાં પછી ઇન્સ્ટાગ્રામની વાત, હા એ મજા આવે, એ કરો, એવું થઈ જાય. થાય કે નહીં? શું કામ થાય છે એવું? કારણ કે આપણું બ્રેન વોશ એવું કરી નાખેલું. એમાં 30-30 સેકન્ડની રીલું હોય તો હાવ મગજ ખરાબ કરી નાખેલા. 30 સેકન્ડ થાય ને નવી વસ્તુ જોવા મળે, 30 સેકન્ડ થાય ને નવી વસ્તુ જોવા મળે. એના કારણે તમે એક 5 માર્કનો સવાલ યાદ નથી રાખી શકતા. તમને 5 માર્કનો સવાલ યાદ રાખવામાં હવે એ તકલીફ પડે. શું કામ? તો કે તમે 30 સેકન્ડના આદી થઈ ગયા છો. હવે 30 સેકન્ડની એટલી ઓલી થઈ ગઈ છે ને કે મેં તો 2-4 જણા એવા જોયેલા છે કે રીલમાં 1-2 મિનિટની રીલ હોય ને એ ઓલા 2x ઉપર જોતા હોય. 1-2 મિનિટની રીલ 2x એટલે ઝડપી જોતા હોય. એ 1-2 મિનિટની રીલ 30 સેકન્ડમાં જ પૂરી કરી નાખે. પછી એને આપણે પ્રશ્ન પૂછીએ ને કે હું રીલમાં આવી તો હું કાંઈ ખબર ન પડતી.
શું કામ? તો કે આપણને આ ગરીબી તરફ બધી વસ્તુ લઈ જવાનો આ પ્રેરણા છે કે આ બધા યુવાનને કઈ રીતે ગરીબ બનાવાય. તો કે એને એવી વસ્તુ દેખાડો કે જેનામાં એને મજા આવે, એમાં ને એમાં એનો ટાઈમ વયો જશે. તમે ઇન્સ્ટાગ્રામ જોવો, ફેસબુક જોવો, એ બધું તમને શું દેખાડશે? તમને જે ગમતું હોય જ દેખાડશે. એનું એલ્ગોરિધમ એ લોકોએ સેટ કરી નાખેલું. અને વિદેશમાં જો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એ બધું શરૂ કરવું હોય તો અમુક એજ લિમિટ છે. 15-17 વર્ષનું બાળક થાય તો જ તે માતા પિતાની પરમિશનથી આવા બધા સોશિયલ મીડિયા વાપરીએ. અત્યારે છોકરું રોવે ત્યાં ફોન આપી દેવામાં આવેલું, ડુગી ડુગી ડમડમ બગાડી દેવામાં આવે. તો એ નાનપણથી છોકરું ફોનનું ઓલું થઈ ગયું, પછી આગળ જતા એનામાં કઈ હાલે ન હાલે. તો આ બધા એને પરિસ્થિતિ છે, આગળ જતા ગરીબીની જ પરિસ્થિતિ છે. ભારતમાં સુતરાઉ કાપડના નિકાસ માટેનો મોટો હિસ્સો ધરાવતો હતો. તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરવામાં આવતું હતું. પણ ભારતમાં અંગ્રેજ, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાવાદી શોષણ નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કેવી થઈ ગઈ? કથળી બની. કે ભારતમાં જેટલી સારી સારી વસ્તુ હતી આ બધી વસ્તુ કેવી કરવા માંડી? ધીરે ધીરે જે છે એ આ વિદેશી પ્રજાએ આવીને એને લૂંટવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ ભારતીય વસ્તુ ખરીદો તો એના ઉપર વધુ ટેક્સ લગાડતા, વિદેશી વસ્તુ તમે ખરીદતા તો ઓછો ટેક્સ લાવતા. આવું બધું તમે સોશિયલ સામાજિક વિજ્ઞાનમાં ભણીને આવેલા કે વિદેશથી કાપડ આવે તો વિદેશથી કાપડનું કેવું બને? તો કે ભાઈ સસ્તું બને. દેશનું કાપડ તમે વાપરો તો એના ઉપર તમારે પૈસા કેવા દેવાના? વધારે. તો સ્વાભાવિક રીતે લોકો શું કરે? અત્યારની કરન્સી જે છે એ કરન્સી, મેં તમને ઓલી બ્રિક્સ કરન્સી વિશે વાત કરી હતી કે નહોતી કરી? અત્યારની કરન્સી રેટ જે છે એ સોનાના આધારે નક્કી થાય. તમારી પાસે ગોલ્ડ રિઝર્વ કેટલું છે એના આધારે તમારી જે છે કરન્સી કેટલી મજબૂત છે કે કેટલી નબળી નક્કી થાય. અમેરિકાનો ડોલર બધી જગ્યાએ ઉપયોગમાં થાય છે. હવે અમેરિકા ધારે ત્યારે કોઈના ઉપર સેન્કશન લગાડીને એનું ડોલરની કામગીરી અટકાવી શકે. હવે ડોલર વાપરો તો કઈ ફ્રીમાં તમારે વપરાય નહીં, કોકની કરન્સી વાપરો એટલે તમારે પૈસા દેવા પડે. હવે એ જ જો બેકઅપમાં ભારત પાસે સોનું હોત તો ડોલરની બદલે કોણ હોત? રૂપિયો હોત. અને રૂપિયો જેટલા દેશ વાપરે એને ભારતને શું આપવું પડે? અમુક રકમ આપવી પડે. તો એ ફાયદો થયો કે નહીં? ફાયદો સરકારને થયો કે નહીં? સરકારને જેટલો ફાયદો થાય એ વ્યક્તિને થાય કે નહીં? સરકાર એટલે વધુ આવાસ યોજના બનાવી શકે, રોજગારીની તકો ઊભી કરી શકે, માળખાકીય સુવિધા ઊભી કરી શકે. આ બધા ફાયદા જ છે કે નહીં? સીધી રીતે ફાયદા થાય કે ન થાય, પણ આડકતરી રીતે તો ફાયદા થવાના જ નહીં. તો આ એક પરિસ્થિતિ છે. અને કદાચ એવું બને કે એ કદાચ તારા ઘરે કે મારા ઘરે સોનું કદાચ આવીએ જાય તો આપણે હંગરીને કંઈક કરીએ કે, પણ આવી રીતે આપણને તો આડકતરી રીતે આવી વસ્તુ જે છે ઉપયોગમાં થાય જ તે. એટલે તમને ઓલું મેં કીધું તું નહોતું કીધું ફરી વાર કીધું કે ધીરે ધીરે ભારત જો ગોલ્ડ રિઝર્વ વધારે છે કે વિદેશમાં પોતાના જે સોનું પડ્યું છે તો લાવે જ છે પાછું, અને નવા સોનાની એ ખરીદી કરે. શું કામ? તો કે ધીરે ધીરે આ બ્રિક્સ કરન્સીના એના જે મુદ્દા છે કે એમાં રૂપિયાને જે છે ધીરે ધીરે હવે શું કરવાનો છે? એક સ્ટેબલ જે છે એક રૂપિયા તરીકે, એક સ્ટાન્ડર્ડ તરીકે એને લાવવાનું છે. તો એના માટે હવે કોણ ઉપયોગમાં લાવશે? આ બધું સોનું જ કામ લાગશે. તો એ અત્યારે આપણે ખરીદવું પડે છે. ઓલું હોત તો ન ખરીદવું પડે. લે ચોર કોઈ દિવસ ચોરીની વસ્તુ આપે પાછા? તઈ પછી હા તો વેચીને તો આપણે લઈએ છીએ, એ તો કરીએ. એ લોકો વેચે છે ને આપણે ખરીદીએ. આપણી વસ્તુ આપણે ખરીદીએ, બીજું કાંઈ નથી કરતા. એ હવે પછી હમણાં લેક્ચર પૂરો થાય એટલે કહું તને. જો અહીંયા ધ્યાન આપો, ખેતી ક્ષેત્રની સ્થિતિ કેવી બની? તો કે નાજુક બની. તમે સામાજિક વિજ્ઞાનમાં બે પ્રકારની રૈયતવારી અને મહાલવારી પ્રથા ભણીને આવેલા હશો. હોય જ તે કર માળખાની બે પ્રથા, રૈયતવારી અને મહાલવારી હોય જ તે આવતી. હમણાં ઓલા સાહેબ ને બોલો, કોણ લે સમાજ? નરેન્દ્ર, હમણાં બોલાવ નરેન્દ્રભાઈ ને કે તમે આવું નથી કીધું. રૈયતવારી અને મહાલવારી પ્રથા. આ ઉપરાંત જેટલા પણ જમીનદાર હતા, આ જમીનદાર પાસે શું કરવામાં આવતું? તો કે ભાઈ એના જે છે વારસાઈમાં કોઈ ન હોય, એટલે કે પુત્ર એનો ન હોય તો એ બધાની જમીન લઈ લેવાની. અયોગ્ય ટેક્સ નીતિ કે ભાઈ નાના જે ગરીબ ખેડૂતો એની પાસેથી વધુ ટેક્સ લેવામાં આવતો. અમુક પ્રકારના સિઝનલ પાક કે જે પાકનું ઉત્પાદન જ્યારે થતું હોય એ પાક ઉપર ટેક્સ વધારે લઈ લેવામાં આવતો.
એટલે જેટલી પણ ખેતીની પ્રવૃત્તિ થતી એમાંથી મોટા ભાગના પૈસા કોણ લઈ લેતો? આ વિદેશી પ્રજા. એના કારણે ગરીબ ખેડૂતો પાસે પૈસા કેવા વધતા? ઓછા વધતા. પરિણામે ધીરે ધીરે લોકો ખેતીથી કેવા થવા માંડ્યા? દૂર થવા માંડ્યા. જે પારંપરિક રીતે ખેતી દેશનો આધાર હતી એનાથી તે લોકો કેવા થઈ ગયા? દૂર થઈ ગયા. એ એક આગળ જતા શું બન્યું? ગરીબીનું કારણ. એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી, ત્યાં બ્રિટિશ શાસનને સિંચાઈ માટેના મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળ, જમીનદારી પ્રથા, વધતા જતા મહેસૂલ, પછી શાંત પ્રથા વગેરેને કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થતા ગયા અને જમીનદારો, શાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજનો બોજો કેવો થઈ ગયો? તો કે વધી ગયો. ભારતની મોટા ભાગની ખેતી કેવી થઈ ગઈ? વરસાદી ખેતી. વરસાદ આવે તો ખેતી થાય, ન આવે તો ન થાય. અને બીજું શું થયું? તો કે ભાઈ સિંચાઈની સગવડમાં જે છે એ કોઈ ખાસ અંગ્રેજોએ રસ દાખવ્યો નહીં. કારણ કે અંગ્રેજને ખબર હતી આજે ને કાલે ભારતમાંથી જવું તો પડશે જ. તો જેટલો પૈસો બને એ પૈસો લઈને વયા જઈએ, જે છે વિકાસનું કાંઈ કામ કરાય નહીં. કારણ કે જો વિકાસના કામ ભારતમાં કરવા માંડે બ્રિટન કરતા પાછું ભારત કેવું થઈ જાય? આગળ વયું. એટલે ભારતના લોકોને કોઈ પણ સુવિધા ન આપી, એને શું કર્યું? માત્ર ને માત્ર પૈસા લઈને વૈયા ગયા. આ પરિસ્થિતિ કોને જોવા મળી? તો કે આગળ જતા જે છે એ મોસમી ખેતી આપણે જે છે કરવા લાગ્યા. ચોમાસાની સિઝનમાં ખેતી થાય, એની સિવાયની પરિસ્થિતિમાં ખેડૂતો કેવા થઈ ગયા? બેરોજગાર થઈ ગયા. બેરોજગાર હોવાથી વ્યક્તિ પાસે આવક આવશે નહીં, વ્યક્તિ કેવો થઈ ગયો? ગરીબ થઈ ગયો. અત્યારની હાલની એ જ તારીખ તમે જો, આપણું બોધ તળાવનું તળાવ જે છે એ આખા સૌરાષ્ટ્રમાં ભાવનગર શહેરનું, આપણા જે રાજાઓ હતા કૃષ્ણકુમારસિંહજી ને એની પેલા ભાવસિંહજી, એ બધાએ સારામાં સારી વ્યવસ્થા ઊભી કરેલી કે ભાવનગરના લોકોને પાણીની જે છે એ કોઈ દિવસ અછત થાય નહીં. તો એના માટેની આ એક સારામાં સારી સુવિધા છે. પણ અત્યારના સમયમાં જો ત્યાં પાણી જે છે એ રહેતું નથી, કારણ કે એની માવજત ન થઈ. એટલે જે સિંચાઈની સગવડો પેલા ઊભી કરેલી હતી એ ધીરે ધીરે બધી કેવી થઈ ગઈ? અત્યારે નબળી પડી ગઈ. એટલે ભાવનગરના ખેડૂતોને પાણી માટે કોના ઉપર આધાર રાખવો પડે? શેત્રુંજય ઉપર. શેત્રુંજયમાં પાણી હોય તો ભાવનગર જિલ્લાના, બોટાદ જિલ્લાના ખેડૂતો ખેતી કરીએ કે ત્યાં પાણી ખાલી થાય એટલે અહીંના ખેડૂતો જે છે એ પાછા પૂરા. તો પેલા સિંચાઈની સગવડતા રાજા મહારાજા કરી ગયા, અંગ્રેજો આવ્યા, એને આવું કઈ રસ દાખવો ને ખેતી કેવી થઈ ગઈ? તો કે ભાઈ વરસાદ આધીન થઈ ગઈ. ચાલો અહીંથી જે છે કાલે આગળ વધશું. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.